કોંગ્રેસ દિશા વિહીન પાર્ટી છે. 30 વર્ષ સુધી આમ આદમી ક્યાં હતી મને સમજાવો. 2017 તો એની સરકાર બનતી હતી. શું કામ કોંગ્રેસના નેતાઓએ લખ્યું છે ને કીધું છે ને છાપામાં આવ્યું છે કોંગ્રેસ ટિકિટ વેચતી હતી. આજે હું જ ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ બન્યો, ગોપાલ ઇટાલિયન ના ઉતારું અને સામાન્ય નાગરિકને ટિકિટ આપી દઉં વિસાવદરમાં, થાય હું મારું શું થાય? લોકોને ખબર પડી જાય. લોકોને ખબર નહીં, હારી જાઉં. જો હારી જાઉં તો વાંક તો મારો કહેવાય ને. ત્યાં અદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એનો વાંક નથી, પણ ઉપરથી સેટિંગ થાય. ટિકિટો જ માન લો કે એવા નબળા માણસોને આપી દે કોંગ્રેસ દર વખતે, પછી ભાજપ જીતી જાય, પછી રાજીનામા આપીને ભાગી જાય કે હવે મારાથી નિષ્ફળ થયો ને. અલે ભાઈ ઉપરવાળો જુએ છે, ક્યાં સુધી સેટિંગોમાં પડશો. કોંગ્રેસના નેતાઓ ધંધા કરતા હતા. આ છેલ્લા 12 વર્ષમાં કોંગ્રેસના કેટલા નેતાઓ ભાજપ જોઈન્ટ કરી છે? 67 મોટા નેતાઓ. એમાં અર્જુન મોઢવાડિયા આવી જાય. તમે જુઓ તો કેવા કેવા કદાવર નેતાઓ, જેને કોઈ ગાળ એવી નહીં હોય જે બાકી આઈપી હોય. બરાબર છે. તો મારું કહેવાનું છે કે એની ઉપર કેમ વિશ્વાસ કરો? આજે હું જ છું, 1 ચૂંટણી હારું, 2 ચૂંટણી હારું, 3 ચૂંટણી હારું, 4 ચૂંટણી હારું, 5 ચૂંટણી, 6 ચૂંટણી હારું, તોય હું અહીંયા લડવા જાઉં. લોકો મને વિશ્વાસ શું કામ કરે ભાઈ? એટલે આમ આદમીનો ઉપર વિશ્વાસ કરે છે. આમ આદમીના પણ અમે બધા યુવાનો છીએ જેના 200-500 કરોડની સંપત્તિ નથી ને, એટલે અમે ચાલીએ છીએ. આમ આદમી પાર્ટી સંગઠન ગુજરાત સંગઠનમાં કોઈ નજીકના ભવિષ્ય ફેરફારના એંધાણ કે 27 સુધી આ ટીમ અને ટીમ એક્સપાન્ડ થશે? બાકી ટીમ આ રહેશે. ટીમ આખી એક્સપાન્ડ થશે. હજી 100 લીડર બન્યા છે. મારું ટાર્ગેટ છે 12,000 જે વિધાનસભા, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 12,000 સીટો છે. મેં ઈશુદાન ગોપાલ કે રાજુ કરપડા, પ્રવીણ રામ કે સામત, આવા જ નવયુવાનો, એ મહિલા બેન પણ હોય 50% છે, એ 12,000 ને તૈયાર કરવાના છે મારે. અચ્છા, બોટાદનું આટલું મોટું થયું, અરવિંદ કેજરીવાલ આવવાના બોલાવ્યા? તમે કીધું પ્રદેશ અધ્યક્ષ તરીકે કે સાહેબ અહીંયા આવશો તો કદાચ પાર્ટી. અમે અરવિંદ કેજરીવાલજી, તમને આશ્ચર્ય થશે, દરરોજ 5 વખત મારી વાત થાય છે. 5 વખત સતત અપડેટ લે છે. અને અરવિંદ કેજરીવાલજી 31 તારીખે આવી રહ્યા છે. આ મહિનાની 31. આ મહિનાની 31. અને શું પ્લાન છે? કિસાન મહાપંચાયત. અને કિસાન મહાપંચાયતનો પ્લાન છે, ખેડૂતો માટે લડાઈ છે. અચ્છા, એ કિસાન મહાપંચાયત વિશે થોડું કહો અમને. શું પ્લાન છે? આયોજન કેવડું છે? એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? થોડો ખુલાસો કરો. બિલકુલ, કિસાન મહાપંચાયતો જે અમારી થઈ, મતલબ અહીંયા તમે જુઓ, ડેરીના ભાવ માંગવા ગયા, ભાવફેર, ખેડૂતની હત્યા થઈ, અમે પશુપાલક મહાપંચાયત કરી. બરોબર છે. એમાં પશુપાલકના જે સમસ્યાઓ હતી, પશુપાલકના પ્રશ્નો હતા, એનો બારીકાઈથી અરવિંદજી, અમારી આખી ટીમે અભ્યાસ કર્યો, મુદ્દા કીધા, મુદ્દા ઉઠાવીને લોકોને કીધું. એ જ રીતે કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને જે એપીએમસીઓમાં કડદા થાય છે, એપીએમસીઓમાં લૂંટ ચાલે છે, એપીએમસીઓમાં માલમાં જે ગડબડો થાય છે, પછી એમએસપીનો ભાવ, ખેડૂતોને ક્યાં ક્યાં તકલીફ પડી રહી છે, કઈ રીતે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, આ તમામ મુદ્દાઓ છે એ કિસાન મહાપંચાયતમાં છે ને. એમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતો એકઠા થશે. અને કોઈ સ્થાન કે બધું નક્કી કર્યું? અત્યારે અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. તો પણ એપ્રોક્સ કયું? આમ રાજકોટ? બીજી વાર રહેવા દો ને થોડા માટે. થેન્ક યુ ઈશુદાનભાઈ, મારી સાથે જોડાવા. ખૂબ ખૂબ આભાર. તો આપ સાંભળી રહ્યા હતા ઈશુદાન ગઢવીને. સામાન્ય રીતે ઇન્ટરવ્યુની પેટર્ન તમને ખબર જ છે કે હળવી ફૂલ વાતો કરીને ગંભીર વાતો આપણે આ ઇન્ટરવ્યુમાં કરતા હોઈએ છીએ. પરંતુ અત્યારના રાજ્યમાં ખેડૂતોનો મુદ્દો, બોટાદનો મુદ્દો ખૂબ ગંભીર બની રહ્યો છે. એ મુદ્દા પર વાત કરવી વધારે જરૂરી હતી. આપણે આવતી વખતે ઈશુદાનભાઈને બોલાવશું ત્યારે આપણે જોશું કે ઈશુદાનભાઈ ગીત કેવું ગાય છે. પરંતુ અત્યારના એ માહોલ પણ નથી અને ઘણા બધા જરૂરી મુદ્દાઓ હતો જે તમે સાંભળ્યા. તો ત્યાં સુધી આવતા ઇન્ટરવ્યુમાં ઈશુદાનભાઈ આવે અને ઈશુદાનભાઈ આપણી માટે ગીત ગાય. એક પંક્તિ છે ને એ તમને કહી દઉં, આનંદ થઈ જશે મને. એટલા માટે કે જે મને બહુ ગમે છે, કરશનદાસ માણેકની. વાહ. કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે કામ ઘેનું ને સૂકું તણકલું દોયલું. એમાં કવિ એવું કહેવા માંગે છે કે ગાય માતાને સૂકું તણખલું નથી મળતું, એમ છે સૂકું તણખલું દોયેલું કામ ઘેનું ને, અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. એનો અર્થ એ થયો કે કામ ઘેનું એટલે પ્રજા અને આખલા એટલે આ બની બેઠેલા.